ઉપનિષદમાં એક કથા છે. એક વ્યક્તિ પાંજરું લાવ્યો અને એમાં એક પોપટ સોનાનું પાંજરું લાવ્યું. એને થયું કે આને મઢાવી દઈ, ડાયમંડ લગાવી દીધા, બનાવ્યું બહુ સરસ. અને રોજ સવારમાં જાગે એટલે કપડું લઈને મંડી પડે પાંજરાને સફાઈ કરવા માટે. અને સફાઈ કરતા ગયા ને એમાં એક દિવસ એવું બન્યું, પોપટ મરી ગયો. કારણ કે રોજ પાંજરાની સફાઈ કરે, પોપટ ઉપર ધ્યાન નહીં. અસલી પક્ષી જે છે એને એમ કે આ બહુ કિંમતી છે તો આને સજાવી લઈએ. એમ આ મનુષ્ય શરીર જે છે ને એ પિંજરાની સમાન છે. આને ગમે એટલું સજાવો, ગમે એટલું આનું ધ્યાન રાખો, અસલી તત્વ આત્મા છે. ધ્યાન એનું રાખવાનું, જેની ઉપર આપણો બિલકુલ ફોકસ નથી. અને એટલા માટે જીવન આ રીતે પૂરા થઈ જાય છે અને આપણને ખબર પણ નથી પડતી કે આ જીવનનું લક્ષ્ય શું છે, શા માટે આપણને અહીં મૂકવામાં આવ્યા. અને જે વસ્તુઓને આપણે લક્ષ્ય કર્યું છે ને, આ બધી વસ્તુ તો એક જ ક્ષણમાં ઝીરો થઈ જાય છે. મૃત્યુ સમયે સ્થિતિ શૂન્ય. તો અસલી વિચાર આ હોવો જોઈએ, આત્માનું કલ્યાણ. આપણે આપણું કલ્યાણ કરવાનું છે. અને એટલા માટે આપણે શું કરવું જોઈએ તો કે ભક્તિ કરવી જોઈએ. શાસ્ત્રોમાં સાધનો ઘણા બધા છે, ઘણા બધા યોગ છે, ઘણી બધી વાતો છે, ઘણા બધા વિચારો છે. પણ આમાંથી બધું આપણીથી થઈ શકે એમ નથી. આજ કોઈને કે ધ્યાન કરો તો હમણાં બેહવામાં હજી કદાચ 2 કલાક વધારે હું આકું તો બેહવામાં તકલીફ થાય, પગમાં થઈ જાય ને તે થઈ જાય ને, ઘણી બીમારી, ઠંડી, ગરમી આ બધું સહન કરવાની ક્ષમતા નથી. ધ્યાનનો તો આપણે વિચાર ન કરી શકીએ. કારણ કે આંખ બંધ કરીને ક્યારેક ટ્રાય કરજો, હું યાદ આવે છે આપણને જ ખબર હોય. ધ્યાન કરવાની ટ્રાય કરી તો આપણી થતું નથી. ધ્યાનથી ભગવત પ્રાપ્તિ થાય, આત્મકલ્યાણ થાય, પણ આપણીથી થાય એમ નથી. કળિયુગમાં પ્રોબ્લેમ છે ધ્યાનનો, આ નહીં થઈ શકે. કોઈ વ્યક્તિ કે યજ્ઞ કરવો છે તો યજ્ઞ માટે તમે જો બ્રાહ્મણ તો પ્યોર પેલા ગોતવા પડશે. તો પેલા તો બ્રાહ્મણ પ્યોર નથી મળતા. યજ્ઞ માટેની સામગ્રી પ્યોર નથી. એમાં જે સ્વાહા કરવાનું છે એ સામગ્રી પ્યોર નથી. તો યજ્ઞ પણ સંભવ નથી, કારણ કે એના ખર્ચા ઉપડે એમ નથી. ત્રીજું, અર્ચા. કોઈ તપસ્યા કરે, કોઈ યોગ કરે, અર્ચન કરે, આ બધી વસ્તુ પણ આપણા શરીર જે છે કળયુગના અત્યારે એના માટે સંભવ નથી. તો શાસ્ત્ર દ્વારા મહાપુરુષોએ નિર્ણય કર્યો છે કે કળયુગની અંદર કોઈ સાધન કરવાનું સામર્થ્ય આપણી અંદર નથી. તો કળયુગની અંદર શ્રેષ્ઠ સાધન શું છે? એ છે ભગવાનના નામનું કીર્તન, હરિનામ સંકીર્તન. જો તમને ભગવાનનું નામ લેતા આવડી ગયું ને, એટલે બધું જ આવડી ગયું એમ સમજી લો. તમે બધા જ શાસ્ત્ર જાણી લીધા છે, બધા તીર્થોમાં સ્નાન થઈ ગયું છે તમારું, બધા તીર્થોની યાત્રા થઈ ગઈ છે ભગવાનનું નામ લેવા માત્રથી. આ નામ એટલું કલ્યાણકારી છે કળિયુગમાં. એટલે તુલસીદાસજીએ લખ્યું, કળિયુગ કેવલ નામ આધારા. કળિયુગની અંદર કેવલ હરિનામનો જ આધાર છે, ભગવાનના નામનો જ આશ્રય છે. બાકી અન્ય સાધનોમાં ગમે એટલી ટ્રાય કરશું, ભગવત પ્રાપ્તિ સંભવ નથી. આ તો શાસ્ત્રોની વાત છે. તમે પ્રેક્ટિકલ રૂપમાં પણ જુઓ તો સમજાય કે નરસિંહ મહેતા હોય કે મીરા હોય, જે ભક્તો ભારતમાં થયા છે એના ઇતિહાસ તમે જુઓ, જેને જેને ભગવત પ્રાપ્તિ થઈ છે એનો ઇતિહાસ તમે જુઓ, તો આ બધાને આત્મકલ્યાણ પ્રાપ્ત થયું છે ભગવાનના નામથી. એટલે નામ સર્વોપરી સાધન છે, નામથી શ્રેષ્ઠ કાંઈ નથી. અને જ્યારે જ્યારે આપણને આવી બધી વાતો સ્મરણ થાય તો એક વાત યાદ રાખો કે જે શરીર એક દિવસ નાશ થવાનું નક્કી છે, એના માટે જો આપણે 24 કલાક કામ કરી શકતા હોય તો આત્મા જે વાસ્તવિક વસ્તુ છે આને સમય આપવો જોઈએ કે ન આપવો જોઈએ? તો 24 કલાકમાંથી કેટલો સમય આપવો છે પોતાને? આજે તમે ભજન કરો છો ને, આ સમય તમે તમને પોતાને આપી રહ્યા, આ કોઈ બીજા માટે નથી. જો આજ તમે કમાવ છો
તો એમાં ઘણા આશ્રિત લોકો છે, તમારું પરિવાર છે, તમારો સમાજ છે, તમારા સગા સંબંધી વ્યવહાર, આ બધું આપણા આશ્રયમાં હોય. આપણે બીજા માટે કરતા હોય. આપણે સમાજમાં કંઈક એક્ટિવિટી કરીએ છીએ તો એ બીજા લોકો માટે છે. પણ પ્રશ્ન છે, આપણા કલ્યાણ માટે આપણે શું કરીએ છીએ? આપણા ઉન્નતિ માટે, આપણા ઉદ્ધાર માટે શું? અથવા આવવાવાળા મૃત્યુને સફળ બનાવવા માટે આપણે શું કરીએ છીએ? તો આ ભગવાનનું નામ લેવામાં જે સમય આપો ને, એ આપણા પોતાના કલ્યાણ માટે છે. અને આ આપણે કરવાનું શું કામ? આપણું કલ્યાણ કરવા. કારણ કે જો આપણે આપણું સારું ન ઈચ્છતા હોય તો આપણે બીજાનું સારું કરી શકીએ? જે વ્યક્તિ પોતાનું સારું ન ઈચ્છતો હોય બીજાનું સારું કરી શકે? સંભવ જ નથી. અને એટલા માટે જો શ્રદ્ધાંજલિ માટે લોકો આવે છે પણ તરત ભાગી જાય છે. લાગણી સંવેદનાઓ નથી, વ્યવહાર છે ખાલી. શું કામ? કારણ કે એને એના આત્મકલ્યાણ માટે જો પ્રેરણા નથી થઈ રહી તો એ બીજાના માટે સારું કેવી રીતે વિચારીએ? આ સંભવ નથી. આ પણ અજ્ઞાનનો જ એક ભાગ છે. એટલા માટે આપણે જાગૃત થવું પડશે. આજે આપણે પોતાને સનાતની હિન્દુઓ માનીએ છીએ, પણ આપણે શાસ્ત્રોથી બહુ દૂર થઈ ગયા છીએ. ભગવદ્ ગીતા ઘરમાં તો રાખીએ છીએ પણ વાંચતા નથી. અને એટલે આ બધી સમજ પણ નથી. અને અચાનક જ્યારે કોઈ સ્થિતિ એવી બદલાય છે, આપણે ધાર્યું હોય એનાથી કંઈક ઉલટું થઈ જાય ને, ત્યારે આપણને દુઃખ બહુ લાગે છે. આ દુઃખનું કારણ અજ્ઞાન છે કે જીવનની સાચી સફળતા શું છે એના વિષયમાં આપણને કોઈ જ્ઞાન જ નથી. અને ઘણી વાર શું થાય ખબર છે? આપણે આપણી પોઝિશનને લઈને થોડાક અભિમાનમાં હોય બધા. ક્યારેક ક્યારેક કોઈ કહેવાય, ભાઈ આ કરો, આ થોડુંક વાંચો, આ કરવા જેવું. અમને બધી ખબર છે. ખબર ન પડતી હોય તો આટલું થોડી રહ્યા હોય. બસ કોઈ ઈગો એમાં. માનો કોઈ એજ્યુકેટેડ વ્યક્તિ હોય એની પાસે જઈને કહીએ, આ લ્યો ભગવદ્ ગીતા વાંચો, અમે એન્જિનિયર છીએ, અમે ડોક્ટર છીએ, અમારે શું જરૂર છે? કેમ નથી મરવાના? પણ એક ઈગો જ્યારે વચ્ચે આવી જાય ને ત્યારે આપણે સમજ નથી લેતા પણ આર્ગ્યુમેન્ટમાં ઉતરી જઈએ છીએ. માની લો પ્રશ્નો બધાને હોય, કંઈક ને કંઈક જાણવાની જિજ્ઞાસાઓ હોય, પણ એ પ્રશ્ન સહી જગ્યાએ જશે તો સહી ઉત્તર મળશે ને. હવે માની લો કોઈ વ્યક્તિ એમ કે આ બધું અંધશ્રદ્ધા છે, આ હોવું જ ન જોઈએ, તો કોઈએ કહી દીધું ને તમે માની લીધું. તમે તો શાસ્ત્ર વાંચ્યું નથી, તમે તો આને જાણવાની ટ્રાય કરી નથી. બસ કોઈ વ્યક્તિએ માની લો અમેરિકા કે યુરોપમાંથી કોઈ એમ કહી દે કે ભગવાનમાં માનવું એટલે અંધશ્રદ્ધા, તો કે હા ઈ વાત બરાબર. પછી કોઈ પણ સત્સંગની વાત કરે ને, આ બધું ઈ કે ખોટું, આ બધા નવરા છે એટલે આવું બધું કર્યા કરે. કેમ? એ પશ્ચિમના એક વ્યક્તિની વાતથી આપણે પ્રભાવિત થયા. તમે એને જઈને પ્રમાણ માંગ્યું કે ભાઈ તું એમ કહે છો કે ભગવાન નથી, તેનું પ્રમાણ શું છે? એક વ્યક્તિ હમણાં એક ટીવી ડિબેટમાં કહેતો હતો, એ કે અમે ભગવાનને માનતા જ નથી. કેમ? તો કે અમે જોયા જ નથી. કેમ માનવા? કે એમ જોયા તમે તમારા પરદાદા નહીં નથી, હે તો કેમ માનવું ભાઈ તમારા દાદા હતા, પરદાદા હતા? એનું સ્ટેટમેન્ટ એવું હતું કે અમે ભગવાનને જન્મ લેતા જોયા નથી તો એમ ભગવાનને નહીં માનીએ. તો તમારા પરદાદાને જોયા તમે કેમ જન્મા છે? નથી જોયા તો આપણે શું માનવું? નહોતા કે એને જન્મ જ નથી લીધો? નથી. તર્ક પણ એવો હોવો જોઈએ કે જેમાં કંઈક તથ્ય હોય. પણ આ બધું કેવું, કોઈની કીધેલી સાંભળેલી વાતોથી આપણે ધર્મના વિરોધ કરવા કરતા બેટર છે ધર્મને જાણવાનો, સમજવાનો પ્રયાસ કરો. સનાતન ધર્મથી શ્રેષ્ઠ સાયન્ટિફિક ધર્મ આખા વિશ્વમાં તમને બીજું કાંઈ મળવાનું નથી. ઘણીવાર એવું બને કે એ બધી થિયરીઓ, એ પદ્ધતિઓને આપણે ન સમજી, આપણું માઇન્ડ ન પકડી શકતું હોય એટલે આપણે એને અંધશ્રદ્ધાનું ટાઇટલ મારતા હોય, ભાઈ અંધશ્રદ્ધા છે. પણ એવું નથી, એને સમજવું જરૂરી છે. જો આજકાલ આ અહંકારના કારણે લોકો ઉત્તર ક્રિયાઓ નથી કરતા. ઘણા લોકો પિતૃઓના જે કર્મ છે એ નથી કરતા, તર્ક આપે. એ બધું કરવું જરૂરી નથી, એ બધું ટાઈમ પાસ છે. હાલો તમે અહીંયા કંઈક કરો છો, તમારા પિતૃઓ જે છે એને મળે કે ન મળે સેકન્ડરી મેટર છે. પણ
પણ તમને એટલો તો ભાવ હોવો જોઈએ કે નહીં કે મારા જે પિતૃઓ છે એના માટે મારે કંઈક કરવું છે. મળવા નહીં મળો એ છોડી દો, રિઝલ્ટ આખું એ પછી એનું પણ પ્રમાણ છે. પણ એક કૃતજ્ઞતા આપણા માતા પિતા કે આપણા સ્વજનો પ્રત્યે હોવી જોઈએ કે નહીં, કે જેણે આપણને શરીર આપ્યું છે, જેણે જીવન આપ્યું છે, અને એ જ્યારે આપણને છોડીને ગયા છે તો એના માટે કંઈક કરવું આપણી ફરજ છે કે નથી? આજે જો શાસ્ત્ર અનુસાર 12માની વિધિ હોય, 12 દિવસ સુધી એના માટે આપણે પ્રાર્થનાઓ કરીએ, સત્સંગ કરીએ, અને 12મા દિવસ પછી એને ઉત્તર ક્રિયા દ્વારા આપણે એનો સંબંધ વિચ્છેદ કરીને એની આગળની જે ક્રિયાઓ, યાત્રાઓ એનો પ્રારંભ કરાવીએ છીએ. આ આપણું વૈદિક વિધાન છે કે એના સુખ માટે. તો જો ઔરંગઝેબ એને જ્યારે એના પિતા શાહજહાંને કેદ કર્યા તાજમહેલમાં, અને કેદ એટલે ખાવા પીવાનું નહોતું આપતા એમ, તો શાહજહાંના મુખથી એક વાત ઈ નીકળી કે આ હિન્દુઓ બહુ ધન્ય છે. કેમ? ઈ કે જો આ મુસ્લિમ જીવતે જીવ મા બાપને ભૂખ્યા રાખી, તરસ્યા રાખીને મારે છે, અને આ હિન્દુઓ મર્યા પછી એને પાણી પાય છે. આ ધર્મ છે. તો આપણી કૃતજ્ઞતા છે કે નહીં આપણા માતા પિતા પ્રત્યે, આપણા સ્વજનો પ્રત્યે? અને એમાં આપણે કહેવાય શ્રાદ્ધ, તો કે અંધશ્રદ્ધા છે. શ્રાદ્ધ છે શું કોઈને ખબર નથી, પણ જ્યાં આપણને ન સમજાય એટલે સીધું અંધશ્રદ્ધાનું ટાઇટલ મારી દો એટલે કરવું નહીં. આજ તમે નથી કરતા ને તમારી વાહે તમારી પેઢી હોય નહીં કરે. તો શાસ્ત્ર અનુસાર આ બધું જરૂરી છે, આ કરવું જોઈએ, પણ આપણને એનું જ્ઞાન નથી. એટલે આપણે, અને ગીતામાં ક્લિયર કે છે કે ધર્મ, વૈદિક ધર્મથી જ્યારે કોઈ વિપરીત ચાલે અને વર્ણ સંકરતા બાજુ જાય તો લુપ્ત પિંડોદક ક્રિયા, પિંડ એટલે અન્ન અને ઉદક મને પાણી, તો પિતૃઓને અન્ન અને જળ આપવાની જે આ ક્રિયાઓ છે આ વર્ણશંકર સંતાનો નહીં કરે. આવું ગીતાના પહેલા અધ્યાયમાં છે. તો જે વર્ણશંકરતાને પ્રાપ્ત છે એ તો ધર્મનો નાશ કરવાના છે. અને એવા વર્ણશંકર લોકોની વાત સાંભળી અને આપણે લોકો આપણા પિતૃઓ કે આપણા પૂર્વજો માટે કંઈ કરતા નથી. અને આજે ઘણા પરિવારો એવા છે કે એ બધા ભલે જે કહેવું હોય કે અમારે કરવાનું છે, કારણ કે એને શ્રદ્ધા છે એના પિતૃઓમાં, એના સ્વજનોમાં. એટલે જો કોઈ પણ વાતને તર્કથી નહીં, પ્રમાણથી સ્વીકાર કરવી જોઈએ. કારણ કે તર્કો પ્રતિષ્ઠા, તર્કની કોઈ સ્થાપના નથી, પણ સિદ્ધાંત છે જ્યારે તો એનો સ્વીકાર કરવો જોઈએ, પ્રમાણ છે તો એનો સ્વીકાર કરવો જોઈએ. અને આ બધી વિધિઓમાં તમે જુઓ, ભગવાન રામ, જેને આપણે એક આદર્શ રાજા તરીકે, એક આદર્શ પુત્ર તરીકે માનીએ છીએ, તો મહારાજ દશરથના મૃત્યુના સમાચાર મળ્યા તો એને શ્રાદ્ધ કર્યું કે નહીં? ચિત્રકૂટમાં મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી સ્વયં ભગવાન કૃષ્ણ વ્યાસદેવ ધૌમ્ય મુનિને સાથે લઈ અને જેટલા લોકોનું મૃત્યુ થયું છે એ મહાભારતમાં આ ગંગાજીના તટે બધાનું તર્પણ કર્યું છે. ગુજરાતના શ્રેષ્ઠ ભક્ત મહેતા નરસિંહ ગણાય, એણે એના પિતાનું શ્રાદ્ધ કર્યું છે. આજ ઘણા કે હું કામ કરવું, તું મહેતા નરસિંહ મોટો, ખબર પડે જાય ને જેટલી બોલાવે ત્યારે ભગવાન હાજર થાય, આવી જ એની ભક્તિ છે, એણે કર્યું છે. જે મહાપુરુષો છે જેની ઉપર તમને વિશ્વાસ છે એનું જીવન ચરિત્ર લઈ લો. જો એ કામનું જ ન હોત તો શા માટે શાસ્ત્ર કહે છે આ કરવું જોઈએ? એટલે ધર્મમાં શંકા કરવા કરતા શ્રદ્ધા કરો એ વધારે બેટર છે. અંધશ્રદ્ધા નથી કરવી આપણે. શ્રદ્ધા, તર્ક દ્વારા જાણવાનો પ્રયાસ કરો. તમે તમારો વિચાર રજૂ કરો, એનો સહી ઉત્તર પ્રાપ્ત કરો. એક જગ્યાએ ન મળ્યું તો કોઈ ઓર જાણકાર વ્યક્તિને પૂછો કે ભાઈ આવું કેમ છે, શા માટે છે, અને જે વસ્તુ સમજાય છે એને ફોલો કરો. આપણે આંખ બંધ કરીને એવું નથી કરવું બસ આ બધા કરે છે એટલે કરવાનું છે. તત્વ સમજવું જરૂરી છે. તો આમાં આપણું આત્મકલ્યાણ છે, આપણા સ્નેહીઓનું, આપણા પૂર્વજોનું. પણ ધીરે ધીરે સમય એટલો સ્પીડથી આગળ વધી રહ્યો છે કે લોકોની શ્રદ્ધા વૈદિક શાસ્ત્રો પ્રત્યે ઓછી થતી જાય છે. અને એનું કારણ શું છે કે મોસ્ટ ઓફ લોકો સત્સંગનો આશ્રય લેતા નથી. સત્સંગનું નામ પડે ને ભાગે, આપણી પાસે ટાઈમ નથી. અને ઘણા ને એમ હોય સત્સંગ, એમાં આપણને ક્યાં સમજાય છે કઈ, હું ત્યાં જઈને કરવું, આ બધું થાય છે. પણ જો જ્યાં શાસ્ત્રોની ચર્ચા થતી હોય
એવા સત્સંગનો આશ્રય લ્યો. ઘરમાં ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત આ 4 ગ્રંથ પ્રત્યેક હિન્દુઓના ઘરમાં હોવા જોઈએ. તમે નહીં વાંચો, તમારા દીકરાઓ વાંચશે. એ નહીં વાંચે, એના દીકરાઓ વાંચશે, અને એ ધર્મના વિષયમાં સમજ પ્રાપ્ત કરશે. તો આ રીતે જ્યારે આપણે ખુદ વાંચતા થશું તો આપણને થોડું થોડું સમજાતું જશે, અને સમજશું તો શ્રદ્ધા થશે. નહીતર આપણે પોતાનું તો કલ્યાણ નહીં કરીએ, પણ આવવાવાળી પેઢીઓનું પણ કલ્યાણ કરવાના નથી. ભૌતિક રીતે આપણે ગમે એટલો પ્રયાસ કરીએ આગળ વધવાનો, કોઈ વાંધો નથી, પણ આપણું જડ જે છે, મૂળ, એ આપણું શાસ્ત્ર છે. અને જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાના મૂળ સાથે જોડાયેલા હોય ત્યાં સુધી એનું પતન થાય. જો આ વૃક્ષ છે એનું મૂળ જમીન હારે જોડાયેલું છે ત્યાં સુધી સુરક્ષિત છે. જેવું મૂળ છૂટી ગયું એટલે એને સુકાવાનું નક્કી છે. એમ ધર્મ જેના જીવનમાંથી ગયો તો એનું પતન નિશ્ચિત, ભલે આ પેઢીમાં નહીં તો આવતી પેઢીમાં.